એક બહુ મોટો અ, એક બહુ મોટો અને વિચારવા જેવો વિરોધાભાસ છે આપણી આસપાસ. એટલે એક તરફ આપણે જોઈએ તો દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે કે આપણે અવકાશમાં ઉપગ્રહો મોકલી રહ્યા છે, ગ્લોબલ કનેક્ટિવિટીની મોટી મોટી વાતો થઈ રહી છે. સાચી વાત છે. પણ બીજી તરફ જુઓ તો દેશની સરહદ પર સિક્કિમ કે જેસલમેરના કોઈ એકદમ દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા જવાનને પોતાના જ ઘરની લોન પાસ કરાવવા માટે મારો મતલબ હજારો કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. હા, આ એક બહુ જ વરવી વાસ્તવિકતા છે. અને માત્ર જવાનો જ નહીં, કોઈ નાના શહેરમાં રહેતા સામાન્ય માણસ માટે દિલ્હી કે મુંબઈ પહોંચવું આજે પણ આર્થિક રીતે અને ભૌગોલિક રીતે એક સપના સમાન જ હોય છે. આ એકદમ વાસ્તવિક ચિત્ર છે. ભૌગોલિક અંતર હોય કે વહીવટી અડચણો, આ બંને એવી મોટી દિવાલો છે જે સામાન્ય માણસના અને સીધી રીતે કહીએ તો દેશના વિકાસને સતત ધીમો પાડતી રહી છે. વર્ષોથી આ ખાઈને પૂરવાના પ્રયાસો થતા રહ્યા છે, પણ મૂળભૂત માળખાગત સમસ્યાઓ હંમેશા અડચણરૂપ બની છે. બરાબર. તો આજના આ ગહેન અભ્યાસમાં સ્વાગત છે. આજનો આપણો વિષય છે કનેક્ટિવિટી અને સુલભતા. આજના આ અભ્યાસ માટે 27 માર્ચ 2026ના રોજ પ્રકાશિત થયેલા દૈનિક માનસના કરંટ અફેર્સ અહેવાલો અને કેટલાક બહુ જ રસપ્રદ આર્ટિકલ્સને આધાર બનાવવામાં આવ્યો છે. જી, અને આજના સોર્સિસ ખરેખર બહુ ડિટેલ છે. હા, બિલકુલ. અને આજની આ વિસ્તૃત ચર્ચાનું મિશન એ સમજવાનું છે કે તાજેતરના જે નીતિગત નિર્ણયો છે તે માત્ર ભૌગોલિક રસ્તાઓ કે નવા એરપોર્ટ જ નથી બનાવી રહ્યા, પરંતુ સિસ્ટમની અંદર રહેલી નાણાકીય અને વહીવટી ખાઈને પણ કેવી રીતે પૂરી રહ્યા છે. એટલે આકાશના અંતરથી લઈને કાગળિયાના અંતર સુધી બધું જ કેવી રીતે ઘટી રહ્યું છે તે આજે આપણે ડીકોડ કરીશું. બિલકુલ. આજના સ્ત્રોતો બહુ જ સ્પષ્ટ ચિત્ર આપે છે કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવું એ કોઈ ઉકેલ નથી. એ પૂરતું નથી જ. તેને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અર્થશાસ્ત્ર, વ્યવસ્થિત નીતિઓ અને ટેકનોલોજીનું સંતુલન કેવી રીતે થઈ રહ્યું છે તે સમજવું બહુ જ અગત્યનું છે. તો ચાલો આખી બાબતને વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ આજના પહેલા અને બહુ જ ચર્ચિત મુદ્દાથી, ઉડાન યોજના. મૂળ ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે રિજનલ કનેક્ટિવિટી સ્કીમ. હવે આની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. મને બરાબર યાદ છે, એપ્રિલ 2017માં શિમલાથી દિલ્હીની પહેલી ફ્લાઇટ ઉડી હતી. હા, એ બહુ ઐતિહાસિક ક્ષણ હતી. જી, અને જો એક સાદી સરખામણી કરવામાં આવે ને તો આ યોજનાનો મૂળ ઉદ્દેશ હવાઈ મુસાફરીને જાણે કોઈ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પકડવા જેટલી જ સામાન્ય, સસ્તી અને સુલભ બનાવવાનો રહ્યો છે. આ બસવાળું ઉદાહરણ બહુ જ સચોટ છે. અને તેની પાછળનું એક બહુ મોટું કારણ પણ છે. જુઓ, 2016 પહેલાંનું તમે એવિએશન સેક્ટર જુઓ તો એ માત્ર નફાકારક રૂટ્સ પર જ ચાલતું હતું. હા, એટલે જ્યાં ટિકિટો વેચાય ત્યાં જ ફ્લાઇટ જાય. એક્ઝેક્ટલી. એરલાઇન્સ કંપનીઓને માત્ર મુંબઈથી દિલ્હી કે બેંગલુરુની ફ્લાઇટ ચલાવવામાં જ રસ હતો, કારણ કે ત્યાં મુસાફરોની કોઈ કમી ન હતી. પણ નાના શહેરોમાં ફ્લાઇટ મોકલવી તેમના માટે આર્થિક રીતે આત્મઘાતી હતું, કારણ કે પ્લેન જો ખાલી જાય તો ઇંધણ અને સ્ટાફનો બધો જ ખર્ચો એરલાઇનના માથે પડતો. બરાબર. અને આ જ કારણે દેશના ઘણા વિસ્તારો એવા હતા જ્યાં એરપોર્ટ હતા જ નહીં, અથવા અંગ્રેજોના જમાનાની કોઈ જૂની એરસ્ટ્રીપ પડી હોય તો ત્યાં વર્ષોથી કોઈ ફ્લાઇટ જતી જ ન હતી. એટલે મારો મતલબ મૂળ સમસ્યા વિમાન ન હોવાની નહોતી, પણ એની પાછળનું આર્થિક ગણિત બેસાડવાની હતી. બરાબર પકડ્યું. અને જો આપણે છેલ્લા 9 વર્ષની પ્રગતિના આંકડાઓ પર નજર કરીએ તો તે ખરેખર પ્રભાવશાળી છે. હા, અહેવાલમાં આંકડા તો ઘણા છે. જી, આંકડાઓને થોડા સરળ બનાવીને હું સમજાવું તો દેશમાં લગભગ 100 જેટલા નવા અને કાર્યરત એરપોર્ટ્સ, હેલિપોર્ટ અને વોટર એરોડ્રોમ્સ વિકસાવવામાં આવ્યા છે. 650થી વધુ નવા રૂટ શરૂ થયા છે. ઓહ વાહ, 650 રૂટ! હા. અને આ સમયગાળા દરમિયાન 3.5 લાખથી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ થઈ છે, જેમાં 1.5 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી છે. આખી આ યાત્રા 5 તબક્કાઓમાં આગળ વધી છે, જેમાં ધીમે ધીમે નાના શહેરો, પછી ટાપુઓ અને પહાડી વિસ્તારો સુધી આ નેટવર્ક પહોંચાડવામાં આવ્યો છે. પણ એક મિનિટ, મને અહીં એક સવાલ થાય છે. હા, બોલો ને. જો આટલું બધું પહેલેથી થઈ ગયું છે,
એટલે 5 તબક્કાઓ પૂરા થઈ ગયા છે અને 1.5 કરોડ લોકોએ મુસાફરી પણ કરી લીધી છે. તો પછી અચાનક આ નવી મોડિફાઈડ યુડાન યોજનાની જરૂર કેમ પડી? મારો કહેવાનો અર્થ એ છે કે શું જૂની યોજના તેના મૂળ લક્ષ્યાંકો હાંસલ કરવામાં ક્યાંક અધૂરી રહી ગઈ હતી? આ બહુ જ વ્યાજબી અને રસપ્રદ પ્રશ્ન છે. અને એનો જવાબ એ છે કે જૂની યોજના નિષ્ફળ ગઈ હતી એવું બિલકુલ નથી. પરંતુ પણ ક્યાંક તો કમી હશે ને? કમી નહીં, પણ શરૂઆતના જે તબક્કાઓ હતા તે એક પ્રકારનું ટેસ્ટિંગ અને ફાઉન્ડેશન બનાવવાનું કામ કરતા હતા. હવે જે નવી મોડિફાઈડ યુડાન યોજના છે તે માત્ર જૂની યોજનાનું કોઈ નાનું મોટું વિસ્તરણ નથી. તો શું છે એ? 2047ના વિઝનને અનુરૂપ આખી એવિએશન ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું એક બહુ મોટું આયોજન છે. કેબિનેટે 25 માર્ચ 2026ના રોજ મંજૂર કરેલા આ નવા ડ્રાફ્ટમાં લગભગ 28,840 કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. અને આ બજેટ આગામી 10 વર્ષ એટલે કે 2035-36 સુધી ચાલશે. શું વાત છે! અંદાજે 28,000 કરોડ રૂપિયાથી પણ વધુ. આ તો બહુ જ મોટી રકમ છે. અને સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સરકાર આવી મોટી રકમની જાહેરાત તો કરી દે છે, પણ જમીન પર તે ખર્ચ કેવી રીતે થશે અને તેની પાછળનું મિકેનિઝમ શું હશે તે સમજવું સૌથી અગત્યનું છે. તો આટલું મોટું બજેટ વપરાશે ક્યાં? એ સમજવા માટે આપણે આ બજેટના 2 મુખ્ય ભાગ સમજવા પડે. સૌથી મોટો હિસ્સો એટલે કે 12,159 કરોડ રૂપિયાની રકમ આગામી 8 વર્ષમાં 100 નવા એરપોર્ટ વિકસાવવા માટે વપરાશે. અર્થશાસ્ત્રની ભાષામાં આને કેપિટલ એક્સપેન્ડિચર અથવા કેપેક્સ કહેવાય છે. કેપેક્સ. જી, સાવ સરળ શબ્દોમાં કહીએ તો જે જમીનો ખાલી પડી છે અથવા જે જૂની એર સ્ટ્રીપ્સ ખંડેર હાલતમાં છે ત્યાં નવેસરથી સિમેન્ટ અને ડામર પાથરીને નવા ટર્મિનલ બિલ્ડિંગ્સ બનાવીને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. હા, એટલે એ મૂળભૂત બાંધકામનો ખર્ચ થયો. પણ ઇમારત બની જાય એટલે કામ પૂરું નથી થઈ જતું. એને જાળવવી પણ પડે. બિલકુલ નહીં. અને અહીં જ સરકારની નીતિમાં આવેલી પરિપક્વતા દેખાય છે. આપણે મોટાભાગે જોઈએ છીએ કે સરકારી ઇમારતો બની તો જાય છે, પણ મેન્ટેનન્સના અભાવે અમુક વર્ષોમાં બંધ પણ થઈ જાય છે. સાચી વાત. ખંડેર બની જાય. હા, તો આ પરિસ્થિતિ ટાળવા માટે બજેટનો બીજો અને ખૂબ જ નિર્ણાયક હિસ્સો ઓપરેશન અને મેન્ટેનન્સ એટલે કે O&M માટે ફાળવવામાં આવ્યો છે. લગભગ 441 એરોડ્રોમ્સ માટે 2577 કરોડ રૂપિયાનો સપોર્ટ મંજૂર કરાયો છે. એટલે કે એરપોર્ટ દીઠ વાર્ષિક મહત્તમ 3.06 કરોડ રૂપિયા સુધીની સહાય. વાર્ષિક 3 કરોડ રૂપિયા. પણ જો આપણે થોડું પ્રેક્ટિકલી વિચારીએ તો શું વાર્ષિક માત્ર 3 કરોડ રૂપિયામાં એક આખું એરપોર્ટ ચાલી શકે ખરું? એટલે આજના મોંઘવારીના સમયમાં કોઈ એરપોર્ટ ચલાવવા માટે આ રકમ બહુ નાની નથી લાગતી. જુઓ, ઉપર છલ્લી રીતે જોતા આ રકમ કદાચ નાની લાગી શકે, પરંતુ અહીં આપણે મુંબઈ કે દિલ્હી જેવા કોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાત નથી કરી રહ્યા. આ તો ટાયર 3 શહેરોની નાની એરસ્ટ્રીપ્સ છે. ત્યાં કોઈ વિશાળ ડ્યુટી ફ્રી શોપ્સ કે મલ્ટીલેવલ પાર્કિંગ નથી હોતા. હા, એ પણ છે. ત્યાં તો માત્ર એક બેઝિક રનવે, નાનું ટર્મિનલ, ફાયર સેફટી અને એર ટ્રાફિક કંટ્રોલની બેઝિક સિસ્ટમ ચલાવવાની હોય છે. આ 3 કરોડ રૂપિયા એ એક પ્રકારનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે, જે સુનિશ્ચિત કરે છે કે એરપોર્ટના રનવે પર તિરાડો ન પડે, લાઇટિંગ સિસ્ટમ બંધ ન થાય અને એરપોર્ટ પેલા ઘોસ્ટ એરપોર્ટ એટલે કે ખંડેરમાં ન ફેરવાઈ જાય. આ રકમ એ કામ માટે એકદમ પર્યાપ્ત છે. ઓહ, બરાબર. આ પાસું ખરેખર નવું જાણવા મળ્યું. પણ સ્ત્રોતો વાંચતા મને બીજી એક વાત બહુ જ આશ્ચર્યજનક લાગી. વિબિલિટી ગેપ ફંડિંગ એટલે કે જે VGF નામનો કોન્સેપ્ટ છે તે. જો હું સાચું સમજી હોઉં તો આ મૂળભૂત રીતે ખાલી પડેલી સીટો માટેનું એરલાઇન્સ કંપનીઓનું એક પ્રકારનું ઇન્સ્યોરન્સ છે, ખરું ને? હા, તમે એવું કહી શકો. કારણ કે જો કોઈ એરલાઇન્સ શિમલાથી દિલ્હી ફ્લાઇટ ચલાવે અને માની લો કે 50 સીટના પ્લેનમાં માત્ર 10 લોકો જ બેઠા હોય, તો કંપનીને જે મોટું નુકસાન થાય તેની ભરપાઈ તો કેવી રીતે થાય? તમારું આ ખાલી સીટોના ઇન્સ્યોરન્સવાળું એનાલોજી એકદમ પરફેક્ટ છે. જુઓ, વિમાન ઉદ્યોગનું અર્થશાસ્ત્ર બહુ ક્રૂર હોય છે. એક 50 સીટર પ્લેનને હવામાં ઉડાડવાનો, પાયલોટનો અને ઈંધણનો ખર્ચ લગભગ સરખો જ આવે છે. પછી ભલે તેમાં 50 લોકો બેઠા હોય કે માત્ર 5. ખર્ચો તો પૂરો જ થવાનો. બિલકુલ. અને જો ટિકિટના ભાવ સરકાર તરફથી કેપ કરેલા હોય, માની લો કે 2500 રૂપિયાની કેપ છે, તો એરલાઇનને બહુ મોટું નુકસાન જાય છે.
આ નુકસાનની ખાઈને પૂરવા માટે જ VGFની જોગવાઈ છે. આગામી 10 વર્ષમાં એરલાઇન્સ કંપનીઓને 10,043 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. એટલે સરકારે નુકસાન ઉઠાવશે. હા, જેથી તેઓ નવા અને અજાણ્યા રૂટ પર જોખમ લઈ શકે, ટિકિટના ભાવ સામાન્ય માણસને પોસાય તેવા રહે અને ધીમે ધીમે ત્યાં એક કાયમી બજાર ઊભું થાય. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે દૈનિક માનસના અહેવાલોમાં માત્ર ફંડિંગની જ વાત નથી, પરંતુ આત્મનિર્ભર ભારતનો એક બહુ જ મજબૂત અને સ્થાનિક એંગલ પણ છે. જી, એ સૌથી મહત્વનો ભાગ છે. આટલા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભારતમાં પ્લેન એટલે કાં તો બોઈંગ અથવા એરબસ, પરંતુ આ યોજના અંતર્ગત વિદેશી કંપનીઓ પાસેથી એરક્રાફ્ટ લાવવાને બદલે આપણી સ્થાનિક કંપની HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત મશીનોનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે. બરાબર. જેમાં પવનહંસ માટે પહેલા ધ્રુવ હેલિકોપ્ટર અને એલાયન્સ એર માટે ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવાની વાત છે. આનો સીધો અર્થ એ છે કે આપણે માત્ર આપણી મુસાફરી જ દેશમાં નથી કરી રહ્યા, પણ જેના પર આપણે ઉડી રહ્યા છીએ એ મશીન પણ હવે મેડ ઇન ઇન્ડિયા છે. આજ તો આખી પોલિસીનો માસ્ટર સ્ટ્રોક છે. આનાથી ડબલ ફાયદો થાય છે. કેવી રીતે? એક તરફ તો દુર્ગમ પ્રદેશોમાં કનેક્ટિવિટી વધે છે. જ્યાં મોટા પ્લેન ઉતરી નથી શકતા, ત્યાં આ નાના ડોર્નિયર એરક્રાફ્ટ અને ધ્રુવ હેલિકોપ્ટર સરળતાથી પહોંચી શકે છે. હા, ટૂંકા રનવે પર પણ. બિલકુલ. અને બીજી તરફ આપણા સ્વદેશી એરોસ્પેસ ઉદ્યોગને બહુ મોટી આર્થિક અને ટેકનોલોજીકલ બૂસ્ટ મળે છે. ભારતમાં વિમાનો બનાવવાની આખી ઇકોસિસ્ટમ આનાથી જ ઊભી થશે. અરે વાહ! અને આની સ્થાનિક અસર જોવી પણ એટલી જ મજાની છે. સ્ત્રોતોમાં ગુજરાતના પ્રસ્તાવિત 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની યાદી છે. હા, મેં વાંચ્યું. આ નામો ખરેખર સાંભળવા જેવા છે. અંકલેશ્વર, મોરબી, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, પાલીતાણા. હવે કલ્પના કરીએ કે કોઈ પ્રવાસીને સિંધુ ખીણની સંસ્કૃતિના દર્શન કરવા કચ્છના ધોળાવીરા જવું હોય, તો લાંબો થકવી નાખનારો રસ્તો કાપવાને બદલે સીધી ફ્લાઇટ લઈ શકે. સમય બહુ બચી જાય. અને આ માત્ર પ્રવાસન પૂરતું સીમિત નથી. કોઈ કટોકટીના સમયે મેડિકલ રિસ્પોન્સ પહોંચાડવો હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પેલા ઓર્ગન ડોનેશનનું ગ્રીન કોરિડોર બનાવવું હોય, તો આ ટાયર 3 એરપોર્ટ કેટલા જીવ બચાવી શકે. બિલકુલ. પ્રવાસન અને મેડિકલ ઇમરજન્સીની સાથે સાથે વ્યાપારિક ગતિવિધિઓને પણ મોટો વેગ મળે છે. મોરબી અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક કેન્દ્રો સીધા હવાઈ માર્ગે જોડાવાથી વિદેશી રોકાણકારો માટે ત્યાં પહોંચવું એકદમ સરળ બની જાય છે, જે સીધી રીતે સ્થાનિક રોજગારીમાં વધારો કરે છે. બરાબર. તો અત્યાર સુધી જે વાત થઈ એ ભૌગોલિક કનેક્ટિવિટીની હતી, આકાશમાં રસ્તાઓ બનાવવાની વાત હતી. પણ આજના સ્ત્રોતોમાં કનેક્ટિવિટીનું બીજું એક પાસું પણ છે જે એટલું જ પડકારજનક છે, અને તે છે સિસ્ટમની અંદરની કનેક્ટિવિટી. હા, વહીવટી કનેક્ટિવિટી. જી, ખાસ કરીને એવા લોકો માટે જો ભૌગોલિક રીતે પહેલેથી જ કપરી સ્થિતિમાં છે. વાતની શરૂઆતમાં આપણે જે સરહદ પરના જવાનનું ઉદાહરણ લીધું હતું ને, તેના પર પાછા આવીએ. કોઈ અર્ધલશ્કરી દળનો જવાન કાશ્મીર કે રાજસ્થાનની બોર્ડર પર ફરજ બજાવતો હોય અને તેને પોતાના વતનમાં ઘર બનાવવા માટે બેંકમાંથી લોન લેવી હોય, તો એ આખી પ્રક્રિયા કેટલી પીડાદાયક હોય છે. રજા મંજૂર કરાવી, પોતાના ગામની બેંકમાં જવું, દસ્તાવેજોમાં કોઈ ભૂલ નીકળે તો ફરી પાછા ધક્કા ખાવા. આ વહીવટી અને નાણાકીય અંતરનું શું? જુઓ, આ જ સિસ્ટેમિક ડિસ્ટન્સને ખતમ કરવા માટે 26 માર્ચ 2026ના રોજ નેશનલ હાઉસિંગ બેંક એટલે કે NHB દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, ગૃહ સુગમ પોર્ટલ. ગૃહ સુગમ પોર્ટલ. જી, આ પોર્ટલનો મુખ્ય હેતુ જે છે કે સંરક્ષણ દળો, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે CRPF, બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFના જવાનો અને સરકારી કર્મચારીઓને હોમ લોન લેવા માટે કોઈ ભૌતિક શાખાના ધક્કા ન ખાવા પડે. આને જો સરળ ભાષામાં સમજવું હોય તો મને લાગે છે કે આ પોર્ટલ એક પ્રકારના ફાઇનાન્શિયલ એર ટ્રાફિક કંટ્રોલ જેવું કામ કરે છે. હા, એવું કહી શકાય. એટલે અરજદારની ફાઇલ અલગ અલગ ઓફિસોના ટેબલ પર ભટકવાને બદલે સીધી નેશનલ હાઉસિંગ બેંકના રડાર પર રહે છે, જેથી કોઈ કાગળ અધવચ્ચે અટવાઈ ન જાય. પણ મને એ સમજાવો કે આ ટેકનિકલી કામ કેવી રીતે કરે છે? શું ખરેખર બેંકમાં ગયા વિના લોન મળી શકે? જી, બિલકુલ મળી શકે.
આખી સિસ્ટમ એપીઆઈ ઇન્ટિગ્રેશન અને એક સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ પર કામ કરે છે. હું સમજાવું. જવાન પોતાના પોસ્ટિંગના સ્થળેથી જ ઇન્ટરનેટના માધ્યમથી આ પોર્ટલ પર લોગિન કરી શકે છે. તેમના જે સર્વિસ રેકોર્ડ્સ અને પગારની વિગતો હોય છે તે તેમની સંબંધિત વહીવટી કચેરીઓ મારફતે સીધી ડિજિટલી વેરીફાઈ થઈ જાય છે. ઓ એટલે કાગળિયા મોકલવાના જ નહીં. ના, જરાય નહીં. ત્યારબાદ આ પ્લેટફોર્મ તેમને અલગ-અલગ ધિરાણ આપતી સંસ્થાઓની શ્રેષ્ઠ લોન ઓફર બતાવે છે. એનએચબી અને આ બેંકો વચ્ચે સીધું ડિજિટલ જોડાણ હોવાથી જે લોન પાસ થવામાં પહેલા મહિનાઓ લાગી જતા હતા તે હવે ગણતરીના દિવસોમાં એકદમ પારદર્શક રીતે મંજૂર થઈ જાય છે. અરે વાહ, આ સાચા અર્થમાં નાણાકીય સમાવેશન છે. એટલે કે પ્યોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. જ્યાં તમારી નોકરીનું સ્થળ કે તમારું ભૌગોલિક અંતર તમને આર્થિક સેવાઓથી વંચિત નથી રાખી શકતું. ફાઇલ પાસ કરાવવા માટે કોઈ વચેટિયાની જરૂર નથી પડતી, કોઈની મહેરબાની પર આધાર નથી રાખવો પડતો. અને સૌથી મોટી વાત છે માનસિક શાંતિ. સરહદ પર દેશની સુરક્ષા કરતો જવાન જો પોતાના ઘરની લોન માટે જ માનસિક તણાવમાં રહે તો તે યોગ્ય નથી. આ પોર્ટલ પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવીને તેમને એ તણાવમાંથી મુક્ત કરે